ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, હવે લેક્ચર નંબર 1, 2, 3 જે આપણે બેઝિક મેથેમેટિક્સની અંદર 1, 2, 3 લેક્ચર જોયા હતા એનું કમ્બાઈન આપણે આજે રિવિઝન જોવા જઈએ છીએ. તો થોડુંક એવું તમે બેઝિક જે આઈડેન્ટિટીઝ છે જે ઓલરેડી તમે 10th સ્ટાન્ડર્ડની અંદર ભણેલા છો, ફટાફટ એનું ડિસ્કશન કરીએ. જેમ કે a પ્લસ બી હોલ સ્ક્વેર, તો તમને બધાને ખ્યાલ છે કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર બરાબર છે. a માઇનસ બી હોલ સ્ક્વેર તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આવી રીતે આપણે બેઝિક જે આઈડેન્ટિટી કહેવાય, નિત્યસમ કહેવાય, એનું ડિસ્કશન કરેલું. એની પછી a માઇનસ બી a પ્લસ બી. ફટાફટ એક વસ્તુ આપણે સમજી લઈએ કે જેમ કે મારી પાસે a પ્લસ બી હોલ સ્ક્વેર છે, એને આપણે કહીએ છીએ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. કોઈક મને એવું પૂછે કે 2x પ્લસ 3y હોલ સ્ક્વેર કેટલું થાય, તો આપણને ખ્યાલ હોવો જોઈએ પહેલાનો સ્ક્વેર એટલે 4x સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ પહેલું બીજું એટલે 2 ટાઈમ્સ પહેલું એટલે 2x, બીજું એટલે 3y અને બીજાનો સ્ક્વેર એટલે 9y સ્ક્વેર. આનું થોડુંક એવું તમે કેલ્ક્યુલેશન કરો એટલે આ બની જશે 4x સ્ક્વેર પ્લસ જોજો 2 દુ 4, 4 અને 3 12 એટલે 12xy પ્લસ 9y સ્ક્વેર. આ થઈ ગયું તમારું અવયવી વિસ્તરણ બરાબર છે, એક્સપાન્શન થાય છે. આ જે વસ્તુને તમારે રિવર્સ સમજવી હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આનું તમે પૂર્ણ વર્ગ બનાવવાની ટ્રાય કરો આખાને. તો પહેલાનું વર્ગમૂળ કરવાનું. પહેલાનું વર્ગમૂળ એટલે શું થાય? 2x. આનું વર્ગમૂળ કરો એ શું થાય? 3y. અને વચ્ચે વાળાની સાઈન પ્લસ અને આખાનો હોલ સ્ક્વેર. તો આવી રીતે તમને અવયવીકરણ, મતલબ કે આખું આપેલું હોય એના અવયવ પાડવા, તો આ વસ્તુ થઈ ગઈ અવયવીકરણ. સેમ વસ્તુ બીજું a માઇનસ બી હોલ સ્ક્વેર છે, તો એમાં તમને ખ્યાલ છે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. જેમ કે કોઈ એક્ઝામ્પલ હું લઈ લઉં 3 માઇનસ 4z હોલ સ્ક્વેર, તો પહેલાનો સ્ક્વેર એટલે 9 માઇનસ 2 ટાઈમ્સ પહેલું બીજું, હવે 2 અને 3 અને છે 4z પ્લસ માં 4z નો સ્ક્વેર એટલે 16z સ્ક્વેર. થોડું સાદું રૂપ આપો 9 ઓછા 3 દુ 6, 6 ચોક 24 એટલે 24z પ્લસ 16z સ્ક્વેર. સેમ વસ્તુ પાછી રિવર્સ સમજો. એક સાથે હું બંને કરાવતો જાઉં છું. જો અત્યારે મેં વિસ્તરણ કર્યું, હવે શું કરશો તમે? આ કોનું વર્ગમૂળ થાય? તો આનું વર્ગમૂળ લખો 3. આનું વર્ગમૂળ કરો 4z, વચ્ચે વાળાની નિશાની, વચ્ચે વાળા માઇનસ છે, હોલ સ્ક્વેર. તો આ આખું કન્વર્ટ થઈ ગયું પરફેક્ટ સ્ક્વેર ની અંદર. જોજો પૂર્ણ વર્ગની અંદર. ક્લિયર છે? એટલે બંને વસ્તુ તમારે સાયમલ્ટેનિયસલી વિચારવાની કે આનું એક્સપાન્શન આમ થાય અને આનું અવયવીકરણ ફેક્ટરાઇઝેશન મતલબ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આને રિવર્સમાં તમે આવું સમજી શકો. ખ્યાલ આવી ગયો? એની પછી આપણે આવું જોયું હતું a પ્લસ બી a માઇનસ બી, એને કહેવાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઊંધું વિચારવું હોય તોય વાંધો નહીં, બંને સાચું છે. a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી, તો એને કહેવાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અને a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ને આમ વિચારો અવયવીકરણની જેમ, તો થઈ જાય a પ્લસ બી a માઇનસ બી. જેમ કે મારી પાસે હોય 25y સ્ક્વેર માઇનસ 121x સ્ક્વેર. તો થોડુંક વિચારો. આને કહેવાય 5y નો સ્ક્વેર, આને કહેવાય 11x નો સ્ક્વેર. તો હું અહીંયા લખી શકું a પ્લસ બી. હવે a તરીકે કોણ છે? 25y સ્ક્વેર, ઈ છે a સ્ક્વેર, એટલે થશે 5y માઇનસ 11x અને બીજા કૌંસમાં થશે
5y પ્લસ 11x. કન્ફર્મ કરો એકવાર. બરાબર છે? જો આ સમજાવવું જોઈએ તમને, ઈઝી વસ્તુ છે. આ આખાને તમારે વિચારવાનું છે 5y આખાનો સ્ક્વેર અને આને તમારે વિચારવાનું છે 11x આખાનો સ્ક્વેર અને વચ્ચે માઇનસ છે એટલે તમને ખ્યાલ આવી ગયો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થઈ ગયું. ક્લિયર છે? તો આવી રીતે અવયવીકરણ અને વિસ્તરણ બંને એક સાથે ચાલશે. જેમ કે મારી પાસે બીજી વસ્તુ કંઈક આવી હોય 99 માઇનસ 1 99 પ્લસ 1 તો તમને ખ્યાલ આવી જવો જોઈએ a પ્લસ b એ માઇનસ b છે. આ 99 નો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર. ખ્યાલ આવ્યો તમને? એટલે કોઈક વાર તમને આવું પૂછે તો એને કન્વર્ટ કરી દેવાનું આની અંદર. ક્લિયર? ઓકે. ધેન આફ્ટર મારી પાસે આવે છે ચોથું a પ્લસ b પ્લસ c હોલ સ્ક્વેર. એને શું કહેવાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ ab 2 ટાઈમ્સ bc 2 ટાઈમ્સ ac. એનો મતલબ કે પહેલાનો સ્ક્વેર, બીજાનો સ્ક્વેર, ત્રીજાનો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ પહેલું બીજું પ્લસ 2 ટાઈમ્સ બીજું ત્રીજું પ્લસ 2 ટાઈમ્સ પહેલું ત્રીજું. ઓકે? જેમ કે મારી પાસે આવો કઈ ક્વેશ્ચન હોય √11 પ્લસ √12 પ્લસ √13 તો એનું વિસ્તરણ કરવું છે મારે આનું તો શું થશે? 11 નો √11 નો સ્ક્વેર એટલે 11 12 13 પ્લસ 2 ટાઈમ્સ √11 √12 એટલે શું કર્યું મેં? 2 ટાઈમ્સ પહેલું બીજું પ્લસ 2 ટાઈમ્સ બીજું ત્રીજું √12 √13 પ્લસ 2 ટાઈમ્સ પહેલું ત્રીજું એટલે √11 અને √13. બરાબર છે? સાદું રૂપ આપો, જે જવાબ આવે આ તમારો જવાબ. એની પછી એક આવો આપણે ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો. બહુ સારો એવો ક્વેશ્ચન છે. જુઓ તમે ક્વેશ્ચનમાં શું કહે છે કે 4x પ્લસ 2y પ્લસ 5/z હોલ સ્ક્વેર એની બરાબર આવું આપ્યું છે. આપણે લેક્ચરમાં તે ડિસ્કશન કર્યું હતું કે જો આવા ટાઈપના ક્વેશ્ચન આવે તો તમારે કમ્પેરિઝન કરવાનું અને કમ્પેરિઝન થી તમને આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, લેમ્બડા, થીટા વોટએવર જે આપ્યું છે એ બધું મળશે. ફટાફટ ધ્યાન અહીંયા આપો. આખાનો સ્ક્વેર એટલે યાદ રાખજો રૂલ કેવો મેં શીખવાડ્યો તો પહેલાનો સ્ક્વેર, બીજાનો સ્ક્વેર, ત્રીજાનો સ્ક્વેર કરતા જઈએ. પહેલાનો સ્ક્વેર એટલે 16x સ્ક્વેર પ્લસ બીજાનો સ્ક્વેર એટલે 4y સ્ક્વેર પ્લસ ત્રીજાનો સ્ક્વેર એટલે 25 ના છેદમાં z નો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ પહેલું બીજું. હવે 4 દુ 8 8 દુ 16 એટલે 16xy પ્લસ 2 ટાઈમ્સ બીજું ત્રીજું. હવે 2 ટાઈમ્સ બીજું ત્રીજું એટલે 5 દુ 10 10 દુ 20 y/z પ્લસ 2 ટાઈમ્સ પહેલું અને ત્રીજું તો 4 પંચા 20 20 દુ 40. એકવાર ચેક કરો. બરાબર છે? હવે આ આખી વસ્તુને તમારે આની સાથે કમ્પેર કરતું જવાનું એટલે જો 16x સ્ક્વેર તો 16x સ્ક્વેર હાલો ઈ ગયા. આ શું છે? કમ્પેરિઝન તમને ખ્યાલ આવી જાય એટલા માટે. 4y સ્ક્વેર તો આલ્ફા y સ્ક્વેર એટલે આ ગયા એટલે આલ્ફા મળી ગયો મને 4. 25/z સ્ક્વેર. હવે તો થોડુંક મગજ ચલાવશું એટલે ખબર પડશે. જો અહીંયા z ની 2 પાવર અહીંયા 4 પાવર એટલે ઉડાડો એટલે આ z ની 2 પાવર નીચે આવે તો આ આખું આની સાથે મેચ થઈ ગયું. એનો મતલબ કે બીટા મને મળી ગયો 25. એની પછી 16xy તો 16xy તો ગામા ઓટોમેટિક 1 બની ગયો તો ગામા બની જશે 1. એની પછી 20y/z 20y/z થોડુંક મગજ ચલાવો એટલે આ z એક ઉડી જાય એટલે એક z નીચે વધશે. ઓકે તો આ ઉડી ગયું મતલબ આની હારે કમ્પેર કરો તો ડેલ્ટા અહીંયા 20 છે ને અહીંયા ડેલ્ટા છે y/z છે. હા બરાબર. તો ડેલ્ટા મને મળશે 20. અહીંયા ભૂલ કરી. ક્લાસમાં ઘણા બધાએ ભૂલ કરી હતી અને હજી ઘણા બધાએ મિસ્ટેક કરી છે. જોજો અહીંયા છે માઇનસ અહીંયા છે પ્લસ તો ડેલ્ટા હંમેશા મળે -20 કેમ કે કમ્પેરિઝન તમને ખોટું આવડવું. જો કમ્પેરિઝન સાચું કરજો ખોટું નહીં કરતા. અહીંયા છે -ડેલ્ટા 20 છે. સીધી વસ્તુ છે ડેલ્ટા 20 મળે એટલે ડેલ્ટા મળી ગયો -20. ક્લિયર?
ઘણાને 20 મળ્યો હશે, કમ્પેરિઝન ખોટું થયું હશે. આની હારે સર અહીંયા 20 દેખાય છે, અહીંયા ડેલ્ટા છે, ઓકે ઓકે નહીં, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, જો બરાબર. ઓકે, પછી 40x/z, તો 40x/z એ તો બરાબર જ છે. આલ્ફા બીટા ગામા ડેલ્ટા, ચારે ચારની વેલ્યુ મળી ગઈ. પછી જે તમને સરવાળા બાદબાકી પૂછે છે આન્સર આવડવો જોઈએ. ક્લિયર? તો આ એક સારો ક્વેશ્ચન કહેવાય. કમ્પેરિઝનમાં આવો લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કર્યું હતું. ધેન આફ્ટર આવે છે a + b હોલ ક્યુબ અને a - b હોલ ક્યુબ. વિચારો થોડુંક, એક્સપાન્શન જ કરવાનું છે. જો હજી તમને રૂલ યાદ ન હોય તો થોડુંક એવું આવું મગજ ચલાવી શકાય. a + b અને અહીંયા ચલાવવાનું a + b હોલ સ્ક્વેર. થોડુંક વિચારો, a + b અને આને કહેવાય a² + 2ab + b². પછી આનો ગુણાકાર આની હારે કરતા જાઓ, આનો ગુણાકાર આની સાથે કરતા જાઓ. જેમ ગુણાકાર કરશો એ પ્રમાણે તમને ફાઇનલ આન્સર મળી જશે. એનો મતલબ થઈ ગયો કે મારી પાસે a + b હોલ ક્યુબ મળી જવાનું છે. a³ + b³ + 3ab ઇન બ્રેકેટ a + b, અથવા તો તમે એને આવું પણ કહી શકો. બરાબર? પ્લસ માઇનસ હશે તો એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરવાનું. a - b હોલ ક્યુબ તો એ બનશે a³ - b³ - 3ab કૌંસમાં a - b. અંદર ગુણાકાર કરી દો એટલે તમને મળશે a³ - b³ - 3a²b + 3ab². આને અકોર્ડિંગ તમારે નાનું મોટું સિમ્પ્લિફિકેશન કરવાનું આવશે. ઓકે, એકાદો ક્વેશ્ચન ફટાફટ આપણે જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય. સપોઝ કે મારી પાસે આવું ક્વેશ્ચન આવે છે 3x - 4 હોલ ક્યુબ. તો યાદ કરતા જાઓ, a³ એટલે આનો ક્યુબ એટલે આવશે 27x નો ક્યુબ, માઇનસ 4 નો ક્યુબ એટલે 64, માઇનસ 3 ટાઈમ્સ પહેલું, બીજું, અને કૌંસમાં આવશે 3x - 4. આ આખાનો ગુણાકાર આની સાથે કરો, આનો ગુણાકાર આની સાથે કરો. સાદુરૂપ આપો, જે તમારો જવાબ આવતો હશે એ તમારો આન્સર આવશે. ક્લિયર છે? તો આવી રીતે આપણે a + b હોલ ક્યુબ, a - b હોલ ક્યુબ શીખ્યા. જોઈ લો. ક્લિયર? ફટાફટ, જો કે મારે આનું સાદુરૂપ આપવું હોય, વિચારો તો. ચાલો જલ્દી a/2 હોલ ક્યુબ તો થઈ જશે a³/8 પ્લસ b³/8 પ્લસ 3 ટાઈમ્સ a એટલે a/2, b એટલે b/2 અને કૌંસમાં લખી નાખો a + b/2. ગુણાકાર કરો, સાદુરૂપ આપો, જે આન્સર આવે તમારો આન્સર. ક્લિયર? હવે ઊંધી વસ્તુ આવે છે, જોજો, અવયવીકરણ. ઓલરેડી આપણે આ ડિસ્કશન કરી નાખ્યું એટલે આમાં હું બહુ ટાઈમ નથી બગાડતો. તમને ખ્યાલ આવવો જોઈએ. આનું વર્ગમૂળ વચ્ચેવાળાની નિશાની હોલ સ્ક્વેર. ધેટ્સ ઇટ. બરાબર? તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. સેમ લોજિક a³ - b³ આવે છે, તો a³ - b³ માં થોડુંક આપણે વિચારી લઈએ. a³ - b³, તમને આનું ખ્યાલ હોવો જોઈએ. a³ - b³ તો સૌથી પહેલા શું કરવાનું? પાવર કાઢી નાખવાના, a - b, પછી a², પછી પ્લસ ab અને પ્લસ b². ઓલરેડી આ પણ આપણે લેક્ચરમાં ડિસ્કશન કરેલું કે અહીંયા જે પાવર હોય એનાથી એક પાવર ઓછો, પછી કમ્પલસરી પ્લસ, પહેલાનો પાવર ઘટાડવાનો, બીજાનો પાવર વધારવાનો. ઓકે, એટલે ab અને b². સેમ લોજિક અહીંયા આવશે a³ + b³. તો પહેલા પાવર કાઢી નાખો એટલે મળશે મને a + b. સેકન્ડ ની અંદર અહીંયા 3 પાવર છે, એક પાવર ઓછો કરો એટલે a². પછી અહીંયા કમ્પલસરી ઓલ્ટરનેટ પ્લસ માઇનસ ચાલશે એટલે ab. પહેલાનો પાવર ઘટાડો, બીજાનો પાવર વધારો અને પ્લસ b². જેમ કે મને કોઈ ક્વેશ્ચન આવો પૂછે x³ + z³, તો થોડુંક મગજ ચલાવો કે પાવર પહેલા કાઢી નાખો એટલે x + z. પછી પહેલાનો પાવર એક ઓછો કરવાનો, પછી ઓલ્ટરનેટ પ્લસ માઇનસ, પછી પહેલાનો પાવર ઘટાડો, બીજાનો પાવર વધારો, પછી પ્લસ અને પહેલાનો પાવર ઘટાડો, બીજાનો પાવર વધારો. ડન. તો આવી રીતે મને a³ + b³ નું મળશે ફોર્મ્યુલા. બરાબર? ખાસ ધ્યાન રાખજો, a³ + b³ પૂછું છું, a³ - b³ પૂછું છું,
આની સાથે કમ્પેરિઝન કરતા રહેજો. a પ્લસ બી હોલ ક્યુબ, a માઇનસ બી હોલ ક્યુબ, આ વસ્તુ બંને અલગ છે. જો તમે a પ્લસ બી હોલ ક્યુબ વિચારતા છો એનું ફોર્મ્યુલા સેપરેટ છે. a ક્યુબ માઇનસ બી ક્યુબ વિચારો છો એનું ફોર્મ્યુલા અલગ છે. એટલે ખાસ વિચારવાનું શરૂ રાખજો કે આનું ફોર્મ્યુલા આ છે. a પ્લસ બી હોલ ક્યુબ થોડીક વાર પહેલા આપણે જોયું હતું. જો આ a પ્લસ બી હોલ ક્યુબ એનું ફોર્મ્યુલા આવું અલગ છે. થોડુંક વિચારજો. આ અવયવીકરણ બરાબર. એને રિગાર્ડિંગ એક આપણે ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો. જો ખાસ આમાં કેલ્ક્યુલેશન તમારે નથી કરવાનું, ફોર્મ્યુલા વિચારવાનું છે કે ફોર્મ્યુલા કેવી રીતે વિચારી શકાય. જેમ કે મારી પાસે આવો ક્વેશ્ચન છે, એને આખાને કહેવાય લેમ્બડા, આ આખાને કહેવાય મ્યુ, તો મને આની વેલ્યુ પૂછે છે. થોડુંક એવું વિચારજો કે આ થઈ ગયું મારી પાસે a પ્લસ બી, આ a પ્લસ બી એટલે 25 અને 30. હવે અહીંયા તમને દેખાય છે 625 પણ મને દેખાય છે 25 નો સ્ક્વેર. પછી આ 900 દેખાય છે પણ એકચ્યુઅલમાં ઈ છે 30 નો સ્ક્વેર. અને આ 750 છે ઈ માઇનસ કરીને 750 એટલે હું આવું કંઈક લખું માઇનસ 750. હવે 750 એટલે હકીકતમાં ઈ છે 25 અને 30 નો ગુણાકાર અને અહીંયા છે 30 નો સ્ક્વેર. એટલે થોડુંક એવું મગજ ચલાવશો તો તમને ખ્યાલ આવી જશે a પ્લસ બી a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર. તો હકીકતમાં આ બીજું કાંઈ નથી 25 નો ક્યુબ પ્લસ 30 નો ક્યુબ આપેલું છે. બીજું કાંઈ નથી. આ a પ્લસ બી હોલ ક્યુબ છે જુઓ બરાબર. અને સેમ લોજિક અહીંયા 5 છે, અહીંયા 400 છે, અહીંયા 225 છે ને અહીંયા 300 છે. હવે થોડુંક એવું મગજ ચલાવ્યા કે આ 5 છે, 5 ને તો શું લખાય, હાલો એ પેન્ડિંગ થોડુંક રાખીએ. 400 તો 400 ને કહેવાય 20 નો સ્ક્વેર પ્લસ આ 225 છે એને કહેવાય 15 નો સ્ક્વેર. પછી પ્લસ કરીને છે 300 તો 20 અને 15 નો ગુણાકાર વિચારો તો 15 દુ 30 એટલે 300 થાય બરાબર છે. 20 નો સ્ક્વેર છે, 15 નો સ્ક્વેર છે, વચ્ચે બે નો ગુણાકાર છે તો સીધી વસ્તુ છે 5 ને 20 માઇનસ 15 વિચારી શકાય. શું કામ આવું જ વિચારી શકાય? કેમ કે આ પણ કંઈક સૂત્ર બને છે a માઇનસ બી a સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર. તો સીધી વસ્તુ છે એ મળી ગયું મને 20 નો ક્યુબ માઇનસ 15 નો ક્યુબ બરાબર. આ મળી ગયું મને લેમ્બડા અને આ મળી ગયું મને મ્યુ. લેમ્બડા માઇનસ 25 નો ક્યુબ. હવે લેમ્બડા માઇનસ 25 નો ક્યુબ એટલે 25 ને બચાવવા દો આ બાજુ એટલે આટલી વસ્તુ બની ગઈ 30 નો ક્યુબ. મ્યુ પ્લસ 15 નો ક્યુબ એટલે માઇનસ 15 નો ક્યુબ આ બાજુ ટ્રાન્સફર કરો એટલે ઈ બની જશે પ્લસ 20 નો ક્યુબ બરાબર. 20 નો ક્યુબ પ્લસ 30 નો ક્યુબ એટલે આ પાછું બની ગયું a પ્લસ બી સોરી a ક્યુબ પ્લસ બી ક્યુબ. આ આખું બની ગયું a ક્યુબ પ્લસ બી ક્યુબ. હવે a ક્યુબ પ્લસ બી ક્યુબ તો એનું પાછું સૂત્ર વાપરો. કયું સૂત્ર? પાવર કાઢી નાખવાના. અહીંયા 900 માઇનસ 2 નો ગુણાકાર અને અહીંયા સરવાળો ઉડાડશો એટલે આ 700 આની હારે ઉડી જાય છે એટલે 20 ને 30 50 તો ફાઇનલ આન્સર એનો આવશે 50. ઓકે, તો આ પણ બહુ સારી એવી એપ્લિકેશન કહેવાય. કોની? a ક્યુબ પ્લસ બી ક્યુબ ની. સમજો આ ઉપર બની ગયું a ક્યુબ પ્લસ બી ક્યુબ નું સૂત્ર, આ નીચેનું બની ગયું a ક્યુબ માઇનસ બી ક્યુબ નું સૂત્ર અને અહીંયા પાછું એનું મર્જ કર્યું એટલે એપ્લિકેશન. એટલે બહુ સારો એવો ક્વેશ્ચન a ક્યુબ પ્લસ બી ક્યુબ નો બની જાય. ક્લિયર છે? ડન. ધેન આફ્ટર અહીંયા સુધી આપણે પહેલો લેક્ચર જોયો હતો બરાબર. હોપસો કે તમને સમજાતું હશે. થોડીક હું સ્પીડ રાખું છું બીકોઝ ઓફ કે આપણે જેટલું જોયેલું છે ભણેલા છીએ એ જ વસ્તુ હું ડિસ્કશનમાં રાખું છું એટલે બની શકે કે થોડીક તમને સ્પીડ પણ લાગતી હોય બરાબર. તો વિડીયોને શાંતિથી પોઝ કરશો, એકવાર જોઈ લેજો કે સરે સ્ટેપ કયા કર્યા છે, જાતે કરજો. જો મેથેમેટિકલ સ્ટેપની અંદર ઘણી વખત બની કે આમાં તમને ન સમજાણું હોય તો જાતે એકવાર વિડીયો પોઝ કરો, વિચારી લ્યો કે a પ્લસ બી a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર આખું કોનું સૂત્ર છે? તો કે a ક્યુબ પ્લસ બી ક્યુબ નું સૂત્ર છે. બસ a ક્યુબ પ્લસ બી ક્યુબ લખી નાખ્યું બરાબર. એટલે બની શકે કે તમને થોડીક એવી સ્પીડ લાગતી હોય પણ આપણે મેં તમને પહેલા કીધું કે 3 લેક્ચર એક સાથે કમ્બાઈન કરવાના છે એટલે થોડીક એવી હું સ્પીડ રાખીશ. ડન.
દેન આફ્ટર આવો ક્વેશ્ચન છે. હવે આવા ક્વેશ્ચનમાં જનરલી તમારે વિચારવાનું કે મને શું પૂછે છે, x + 1/x પૂછે છે. જોજો x ની વેલ્યુ મને આપી છે √2 + √3. તો 1/x સૌથી પહેલા મેળવી લ્યો, એટલે 1/√2 + √3. હવે એની સમીકરણ કરો, કરણી લઈ લો, એટલે આ થઈ જશે √3 - √2. અહીંયા √3 - √2. ઉપર સાદુરૂપ આપશો એટલે એ બની જશે √3 - √2. નીચે બની ગયું, જોજો, મગજ ચલાવજો. a + b, a - b, √3 - √2, √3 + √2, √3 + √2, √3 - √2, a + b, a - b, a² - b², a² - b² એટલે √3 નો સ્ક્વેર 3 માઇનસ √2 નો સ્ક્વેર એટલે 2 એટલે 1. તો 1/x મળી ગયું મને √3 - √2. બંનેને એડ કરો. જેવા બંનેને એડ કરવા જશો √2 ઉડી જશે અને ઈ બની જશે તમારી પાસે 2√3. એટલે આ એક વસ્તુ મળી ગઈ. હવે મને પૂછે છે x² + 1/x². તો સીધી વસ્તુ છે, આ જોતું હોય તો આ જે મળ્યું છે એનો બે બાજુ સ્ક્વેર કરી નાખો. ઓકે, તો સ્ક્વેરિંગ બોથ ધી સાઈડ, તો બંને બાજુ વર્ગ કરો. જેવો વર્ગ કરશો એટલે આ મળશે મને x² + 1/x² પ્લસ 2 ટાઈમ્સ પહેલું બીજું. હવે પહેલું બીજું એટલે ઉડી જશે એટલે 2 જ વધશે ખાલી. ઇક્વલ્સ ટુ આનો સ્ક્વેર 2 નો વર્ગ 4 ને √3 નો સ્ક્વેર 3, 4 તેરી 12. 2 ને આ બાજુ ટ્રાન્સફર કરો, x² + 1/x². એ મળશે મને 10. આ મળી ગયું મારી પાસે આવું. એની પછી x³ + 1/x³ જોતું છે. તો થોડુંક એવું મગજ ચલાવો કે આનો બે બાજુ ક્યુબ કરશો, ઘન કરશો, તો એ જવાબ મળશે. હું આનું સૂત્ર વાપરી નાખું. કયું સૂત્ર? x + 1/x. પેલા ઘાત મેં કાઢી નાખી, બરાબર. a³ + b³ વાપરું છું. બીજાની અંદર શું આવશે અહીંયા વિચારો. પહેલાનો સ્ક્વેર -1, કેમ કે બે નો ગુણાકાર કરશો એટલે ઉડી જશે, અને પ્લસ 1/x². હવે x + 1/x, x + 1/x બે નો સરવાળો જો 2√3 એટલે એ મળી ગયું મારી પાસે 2√3. બીજું x² + 1/x², x² + 1/x² 10 છે અને -1 એટલે 9, એટલે x³ + 1/x³ મને મળી ગયું 9 દુ 18, 18√3. અને 4 પાવર મેળવવી હોય તો આનો સ્ક્વેર કરો બે બાજુ, એટલે x4 + 2 + 1/x4 અને 10 નો સ્ક્વેર કરો એટલે 100. તો સીધી વસ્તુ છે x4 + 1/x4, 100 - 2 એટલે 98. એટલે આ મળી ગયું મારી પાસે 98. થોડુંક એવું વિચારજો. ખાલી ને ખાલી મેં મેથેમેટિકલ સ્ટેપ કર્યા છે, બીજું આમાં નવું કાંઈ નથી કર્યું. હજી કહું છું, ઘણાને એવું લાગતું હોય છે સર ફટાફટ સ્પીડમાં જવા દે છે. આમાં કાંઈ જવા દેવા જેવું છે નહીં. x મેળવો, 1/x કરો, રેશનલાઇઝ કરો. રેશનલાઇઝ એટલે સમયીકરણ, સરવાળો કરો એટલે 2√3 મળશે. પછી x² છે, હવે સીધી વસ્તુ છે, x² જોતો છે તો આનો બે બાજુ વર્ગ કરો એટલે આ સ્ટેપ આવી જાય. પછી મેથેમેટિકલ સાદું રૂપ આપવાનું છે. સ્ટેપ જ કર્યા છે, ખાલી ને ખાલી મેં મેચ વાપર્યું છે. ઓકે, જોઈ લો 98. હવે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી આવે છે, સમજજો ખાસ. શું કર્યું મેં? આવું મારે સાબિત કરવું છે, તો કેવી રીતે સાબિત થશે સમજો. અહીંયા ધ્યાન. સપોઝ મારી પાસે છે a² + b² + c² -ab - bc - ac. તો હું શું કરું છું? 2 થી મલ્ટીપ્લાય, 2 થી ડિવાઈડ. શું કામ કરું છું સમજીએ આપણે થોડીક વારમાં. 1/2 તો આ બની જશે 2a² છે તો એને લખું a², 2b² છે એને લખું હું b² + b², 2c² છે એને લખું હું c² + c², -2ab -2bc -2ac. હવે થોડુંક એવું મગજ ચલાવતા જાઓ. હું પેર બનાવતો જાઉં છું. કોની કોની જોજો. આ યલો વાળાની. હવે યલો વાળાની પેર બનાવો એટલે શું બનશે? 1/2 a² b² અને -2ab એટલે ઈ બની ગયું મારી પાસે a - b². પ્લસ હવે હું આ બ્લુ વાળા કમ્પેર કરું છું એટલે બ્લુ વાળા શું મળશે મને? a - c² પ્લસ આ ગ્રીન વાળા હું લઉં છું
હવે ગ્રીન વાળા શું મળશે મને? b માઇનસ c હોલ સ્ક્વેર. ઓકે, એટલે આ આખી વસ્તુ બની ગઈ 1/2 કૌંસમાં a માઇનસ b હોલ સ્ક્વેર પ્લસ b માઇનસ c હોલ સ્ક્વેર પ્લસ c માઇનસ a અથવા તો a માઇનસ c હોલ સ્ક્વેર, કેમ કે પૂર્ણ વર્ગ છે કઈ ફેર ન પડે. હવે આના ઉપરથી બે કન્ક્લુઝન નીકળશે બહુ જોરદાર. કયા કન્ક્લુઝન નીકળશે સમજીએ. એક કન્ક્લુઝન તો એવું નીકળ્યું કે a માઇનસ b હોલ સ્ક્વેર પ્લસ b માઇનસ c હોલ સ્ક્વેર પ્લસ c માઇનસ a હોલ સ્ક્વેર હંમેશા પોઝિટિવ જ હશે. આ પહેલું કન્ક્લુઝન. જો કે આ તો ખબર જ હતી આપણને. કેમ? કેમ કે પૂર્ણ વર્ગનો સરવાળો હંમેશા પોઝિટિવ જ હોય. આ તો છે જ તે. આના ઉપરથી બીજા બે જોરદાર કન્ક્લુઝન નીકળે છે. પહેલી વસ્તુ કે આ કોને ઇક્વલ છે? તો કે આ ઇક્વલ છે ઓલું 1/2 ટાઈમ્સ આખે આખું લખ્યું હતું ને, તો એ જ વસ્તુ હું લખી શકું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ac હંમેશા પોઝિટિવ થશે. આ કન્ક્લુઝન બહુ જોરદાર નીકળ્યું. બીજું કન્ક્લુઝન નીકળશે કે જો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ac 0 થાય, એનો મતલબ કે આ ઉપરનું 0 થાય અને ઉપરનું 0 થાય એનો મતલબ થઈ ગયો કે a બરાબર b બરાબર c થવું જ પડે. કેમ? કેમ કે a માઇનસ b 0, b માઇનસ c 0, c માઇનસ a 0 અને 0 હશે એનો મતલબ થઈ ગયો કે આ રિઝલ્ટ છે. તો બહુ કામની વસ્તુ આવી ગઈ. આના ઉપરથી બે જોરદાર રિઝલ્ટ મળ્યા. કયા રિઝલ્ટ? a પ્લસ b પ્લસ c માઇનસ ab માઇનસ bc માઇનસ ac ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0. આ પહેલું કન્ક્લુઝન. બીજું કન્ક્લુઝન કે એ આખું જો 0 છે એનો મતલબ કે આ 0 આ 0 અને આ 0 થવું જ પડે. અને જો એ 0 થઈ ગયું તો a બરાબર b બરાબર c થવું પડે. ક્લિયર? આના ઉપરથી આપણે એક આવો ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો. ખાસ ધ્યાન આપો. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર માઇનસ xy માઇનસ yz માઇનસ zx 0 છે. આટલું લખાઈ ગયું એટલે તરત જ મગજને મેસેજ મળી જવો જોઈએ x બરાબર y બરાબર z. ક્લિયર છે? જો આવો મેસેજ મળ્યો તો ઉપરનામાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો તો આ આખી વસ્તુ બની જશે કંઈક x ક્યુબ પ્લસ x ક્યુબ પ્લસ x ક્યુબ પ્લસ x ક્યુબ x ક્યુબ x ક્યુબ. એટલે એવું ટોટલ કેટલી વખત આવ્યું? 1 2 3 4 5 6 વખત. તો આખું હું કાઢી નાખું અને 6 વખત x ક્યુબ લખી નાખું ડિવાઇડેડ બાય 3 વખત x x x એટલે x ક્યુબ. કેન્સલ કેન્સલ એટલે ફાઇનલ આન્સર આવી ગયો 2. ઓકે, ખાસ વિચારજો. એની જ જેવો બીજો ક્વેશ્ચન છે. આ પણ આપણે ક્વેશ્ચન ડિસ્કશન કર્યો હતો. p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર પ્લસ z સ્ક્વેર માઇનસ pq માઇનસ pz માઇનસ qz લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. હવે થોડીક વાર પહેલા જોયું કે આખું ટર્મ હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 હોય, પણ એને કેવું આપ્યું છે? લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. એનો મતલબ કે આ આખું ટર્મ 0 જ હશે. 0 જ હશે એમ નહીં, 0 હોવું જ પડે. 0 હોવું જ પડે અને 0 હોવું પડે એટલે કન્ક્લુઝન નીકળી ગયું p બરાબર q બરાબર z. આ વેલ્યુ ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરી દો. આખાનું સાદુરૂપ આપો. જે જવાબ આવતો હશે જવાબ આવશે. ક્લિયર? ધેન આફ્ટર આ પણ વસ્તુ કામની છે. સમજીએ અહીંયા ધ્યાન. a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ માઇનસ 3abc આનું મારે અવયવ પાડવા છે. હવે આના અવયવ સીધી રીતે નહીં પડે, થોડુંક એવું મારે ટ્વિસ્ટ કરવું પડશે. સમજીએ. આવું લાવવા માટે પહેલા તો આનું આવું લાવવાનું છે, પણ આવશે નહીં સીધી રીતે. મારે એને થોડુંક ઊંધું કરવું પડશે. કેવી રીતે ઊંધું કરું સમજજો. બોલું હમણાં થોડીક વાર પહેલા લખ્યું હતું ને, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ac.
એ આખાને હું મલ્ટીપ્લાય કરું છું એબીસી, એ પ્લસ બી પ્લસ સી, સોરી એ પ્લસ બી પ્લસ સી. હવે આને મલ્ટીપ્લાય કરતા જાઓ, સમજો ટોટલ કેટલા પદ આવે છે. આ ટોટલ 6, એટલે આ બધાને એ મલ્ટીપ્લાય કરો એટલે 6 ટર્મ આવ્યા. પછી બધાને બી મલ્ટીપ્લાય કરો એટલે બીજા 6 ટર્મ આવશે. પછી બધાને સી થી મલ્ટીપ્લાય કરો એટલે પાછા 6 ટર્મ આવશે. એટલે ટોટલ મારી પાસે 18 પદ આવશે. હવે 18 પદ આવશે એને બધાને તમે સાદું રૂપ આપશો એટલે મળશે તમને a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ માઇનસ 3abc. આટલું ક્લિયર છે? એની જ બરાબર તમે આવું લખી શકો, a પ્લસ બી પ્લસ સી. હવે આ જે કૌંસ છે એ તો થોડીક વાર પહેલા આપણે જોયો તો ઈ જ છે 1/2 કૌંસમાં. તો એક કામ કરું 1/2 ના આગળ લઈ લો અને આ કૌંસમાં હું આવું લખી નાખું a માઇનસ બી હોલ સ્ક્વેર પ્લસ બી માઇનસ સી હોલ સ્ક્વેર પ્લસ સી માઇનસ એ હોલ સ્ક્વેર. ઓકે, હવે આના ઉપરથી પણ આપણે જોરદાર કન્ક્લુઝન કાઢીએ. સમજો, a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ માઇનસ 3abc 0 છે તો બે કન્ક્લુઝન નીકળશે. કેમ? કેમ કે આ આખું ટર્મ 0, ઈ ટર્મ 0 તો આ નીચેનું ટર્મ 0, નીચેનું ટર્મ 0 એટલે આઈધર આ 0 ઓર આ 0. હવે આ 0 એટલે થોડીક વાર પહેલા જ આપણે જોયું તો બે કન્ક્લુઝન નીકળશે, a પ્લસ બી પ્લસ સી 0, અધરવાઇઝ આ 0. હવે આ 0 એનો મતલબ થઈ ગયો a બરાબર b બરાબર c. આ એક કન્ક્લુઝન. બીજું કન્ક્લુઝન એ બહુ જોરદાર છે, a પ્લસ બી પ્લસ સી 0 હોય તો a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ બરાબર 3abc થાય. અને આ છેલ્લા ઉપરથી એક આખો ક્વેશ્ચન બને છે અને એ ક્વેશ્ચન પણ આપણે ડિસ્કશન કરેલો. જોઈએ, જો આ ક્વેશ્ચન છે. હવે આ ક્વેશ્ચનમાં ધ્યાન શું રાખવાનું છે સમજો. આ જે અંદરની વસ્તુ છે ને એને કેપિટલ A સમજો, આ અંદરની જે વસ્તુ છે ને એને કેપિટલ B સમજો, અને આ જે વસ્તુ છે ને એને કેપિટલ C સમજો. હવે થોડુંક એવું અલગથી વિચારો તો a પ્લસ બી પ્લસ સી કેટલા થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, સી સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, a સ્ક્વેર કેન્સલ, બી સ્ક્વેર કેન્સલ, સી સ્ક્વેર કેન્સલ એટલે 0. તો કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C 0 થાય છે. અલ્ટિમેટલી મને ખબર પડી ગઈ કે આ આખું છે શું તો કે a ક્યુબ છે, આ શું છે તો કે b ક્યુબ, આ શું છે c ક્યુબ. તો એ બને કેટલું? તો એ બને 3abc. સર કેવી રીતે ખબર પડી? વિચારો, a પ્લસ બી પ્લસ સી 0 હોય. હવે ધ્યાન રાખજો અહીંયા જે સ્મોલ છે તો સ્મોલ a ક્યુબ, સ્મોલ b ક્યુબ, સ્મોલ c ક્યુબ એની બરાબર 3abc. એ abc કયા છે? જેનો સરવાળો 0 થાય છે ને ઈ. માનો કે આ જ વસ્તુ x પ્લસ વાય પ્લસ ઝેડ માં હોત તો x ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ એને કહેવાય 3xyz. ગમે ત્યાં એવું નથી કરવાનું કે a ક્યુબ બી ક્યુબ સી ક્યુબ એટલે 3abc. કન્ડિશન જોવાની, a પ્લસ બી પ્લસ સી 0 છે તો બરાબર છે, જો નથી તો પાછું નહીં થાય. હવે અહીંયા સમજો, આવું થઈ ગયું બરાબર. એટલે ઉપર વાળું આવું બનશે. સેમ વસ્તુ તમારે હવે નીચે વાળાની વિચારવાની છે. નીચે વાળું શું બનશે? આને વિચારી લો p, આને વિચારી લો q અને આને વિચારી લો r. હવે એમાં તે p પ્લસ q પ્લસ r નો સરવાળો કરો ઈ પણ 0 થાય છે. એકવાર ચેક કરો અને થાવો જોવે. જો થાય છે તો પાછું કન્ક્લુઝન એ લખી શકું. શું લખી શકું? p ક્યુબ પ્લસ q ક્યુબ પ્લસ r ક્યુબ ને કહેવાય 3pqr. આ વસ્તુ ક્લિયર કટ સમજાવી જોવે તમને. જો સમજાય છે તો આ ઈ જે છે ને
એ આખું બની જશે ઉપર વાળું બને a ક્યુબ b ક્યુબ c ક્યુબ a ક્યુબ b ક્યુબ c ક્યુબ ને શું કહેવાય 3abc 3abc નીચે p ક્યુબ q ક્યુબ r ક્યુબ તો નીચે વાળાને કહેવાય 3pqr 3 3 ઉડી ગયા a ની જગ્યાએ કિંમત મૂકી દો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર b ની જગ્યાએ કિંમત મૂકી દો b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર c ની જગ્યાએ કિંમત મૂકી દો c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર p q r ની કિંમત મૂકી દો a માઇનસ b b માઇનસ c c માઇનસ a ઓકે ઉપરના બે અવયવ પાડો નીચે વાળો માઇનસ વાળો અવયવ ઉડી જશે પ્લસ વાળો અવયવ ખાલી બચશે તો ફાઇનલ આન્સર આવી ગયો a પ્લસ b b પ્લસ c c પ્લસ a ક્લિયર વસ્તુ બહુ કામની છે પણ એની માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ જેટલું તમારું પાવરફુલ હશે એટલી વસ્તુ ક્વેશ્ચન સોલ્વ કરવામાં હેલ્પ કરશે ઓકે જોઈ લ્યો આન્સર a પ્લસ b b પ્લસ c c પ્લસ a ઓકે તો આ મારો ફાઇનલ આન્સર ધેન આફ્ટર કંઈક આવા ફેક્ટર પડે છે આ તો સિમ્પલ વસ્તુ છે ને સમજીએ જુઓ આના તો કઈ છે જ નહીં a સ્ક્વેર હોલ સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોલ સ્ક્વેર અવયવ પાડી દો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને સેકન્ડ અવયવ પડશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના પાછા અવયવ પાડો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને આના અવયવ પડશે a પ્લસ b a માઇનસ b તો ત્રીજું તો આમનું ફટાફટ થઈ ગયું જે કામની વસ્તુ છે ને ફોર્થ વાળાની છે ફોર્થ વાળું સમજીએ શું આપ્યું છે એમાં a આપ્યો છે કઈ વાંધો નહીં હું x માં વિચારું x રેઝ ટુ 4 પ્લસ x સ્ક્વેર પ્લસ 1 હવે આના અવયવ પાડવા છે એમ તમે જોવા જશો તો અવયવ નહીં પડે મારે આને ગમે એમ કરીને પૂર્ણ વર્ગ બનાવવું છે થોડુંક વિચારો પૂર્ણ વર્ગ બનાવવું છે તો x ની 4 પાવર અહીંયા 1 છે પૂર્ણ વર્ગ બનાવવા માટે મારે કંઈક આવું વિચારવું પડે ને x ની 4 પાવર પ્લસ 2x સ્ક્વેર પ્લસ 1 અને માઇનસ x સ્ક્વેર એટલે શું કર્યું મેં x સ્ક્વેર ઉમેર્યા અને x સ્ક્વેર બાદ કર્યા આવું એટલા માટે કર્યું કેમ કે તમને ખ્યાલ આવી ગયો જો મેં અલગથી કાઉન્સે કર્યો છે આને કોઈકનો પૂર્ણ વર્ગ કહેવાય કોનો પૂર્ણ વર્ગ કહેવાય વિચારવાનું શરૂ રાખજો પહેલાનું વર્ગમૂળ બીજાનું વર્ગમૂળ વચ્ચે વાળાની નિશાની અને હોલ સ્ક્વેર આવું લખી નાખ્યું એકવાર આને વિસ્તરણ કરીને જોઈ લ્યો કે આ છે ને પાછું ગમે એમ નહીં થાય કેમ કે મધ્યમ પદ પાછું ગોઠવાવું જોઈએ જો મધ્યમ પદ નહીં ગોઠવાનું હોય તો પાછી તકલીફ એટલે આનું વિસ્તરણ કરો તો પહેલાનો સ્ક્વેર એટલે x ની 4 બીજાનો સ્ક્વેર એટલે 1 અને 2 ટાઈમ્સ આ ઓકે બરાબર છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ગોઠવાઈ ગયું a પ્લસ b a માઇનસ b ગોઠવી નાખો જલ્દી જલ્દી x સ્ક્વેર પ્લસ 1 માઇનસ x x સ્ક્વેર પ્લસ 1 પ્લસ x આવા ઘણા બધા ક્વેશ્ચન તમે સેટ કરી શકો ખાલી ને ખાલી તમારે એવું વિચારવાનું છે કે 4x ની 4 પાવર પ્લસ 3x સ્ક્વેર પ્લસ 1 હવે પૂર્ણ વર્ગ બનાવવું છે તો કોનું પૂર્ણ વર્ગ બનશે વિચારવાનું શરૂ રાખજો 4x ની 4 પાવર પ્લસ 4x સ્ક્વેર પ્લસ 1 માઇનસ x નો સ્ક્વેર આ કોનું પૂર્ણ વર્ગ છે થોડુંક પાછું વિચારો 2x સ્ક્વેર પ્લસ 1 માઇનસ x સ્ક્વેર આનો આખાનો હોલ સ્ક્વેર સોરી આનું એક્સપાન્શન કરો આનું વિસ્તરણ કરો એટલે પહેલાનો સ્ક્વેર બીજાનો સ્ક્વેર 2 ટાઈમ્સ પહેલું બીજું બરાબર છે આવી તો જાય છે એનો મતલબ કે આના અવયવ પડશે 2x સ્ક્વેર પ્લસ 1 માઇનસ x 2x સ્ક્વેર પ્લસ 1 પ્લસ x તો આવી રીતે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ થઈ શકે એમ હોય બરાબર ધેન આફ્ટર x રેઝ ટુ n માઇનસ y રેઝ ટુ n આવું બધું આપણે ડિસ્કશન કરેલું વિચારીએ ઈ કેવી રીતે થાય છે
સમજીએ. આ તમારું સેકન્ડ લેક્ચર કમ્પ્લીટ. નેક્સ્ટ હવે આપણે થર્ડ લેક્ચરની અંદર એન્ટર થઈએ અને થર્ડ લેક્ચરની અંદર આપણે શું ડિસ્કશન કર્યું હતું થોડુંક વિચારીએ. એની અંદર આપણે સ્ટાર્ટિંગમાં આવું વિચાર્યું હતું x⁻n - y⁻n. તો મેં તમને સમજાવ્યું હતું કે પાવર કાઢી નાખવાના એટલે x - y. પછી અહીંયા જે પાવર હોય એમાંથી એક પાવર ઓછો કરવાનો. પછી કમ્પલસરી જો આ માઇનસ છે બધામાં પ્લસ આવશે. પહેલાનો પાવર ઘટાડવાનો, બીજાનો એક પાવર વધારવાનો, આવું કન્ટિન્યુ કરવાનું. પહેલાનો પાવર ઘટાડો, બીજાનો પાવર વધારો, હજી એક વાર પહેલાનો પાવર ઘટાડો, બીજાનો પાવર વધારો. આવું ક્યાં સુધી કરવાનું છે? છેલ્લે અહીંયા કોણ છે? x⁻n - 1. હા બસ, તો અહીંયા પણ y⁻n - 1 આવી જાય ત્યાં સુધી કરવાનું અને ત્યાં અટકી જવાનું. બરાબર? ઓકે. હવે ઈ વિચારો કે આની અંદર ટર્મ કેટલા આવશે. હવે ઈ ટોટલ ટર્મ આ તમે કાઉન્ટ કરવા જાશો એટલે ઈ ટર્મ આવવાના છે n ટર્મ્સ. આવી વસ્તુ તમારે x⁻n - y⁻n વિચાર્યું એવું ને એવું પ્લસમાં વિચારવાનું. તો પ્લસમાં થોડુંક અલગ હશે, વિચારજો. x + y કરવાનું છે આની જેવું જ તે કે એક પાવર ઓછી કરો, પણ આમાં ઓલ્ટરનેટ પ્લસ માઇનસ આવશે. ઓલ્ટરનેટ પ્લસ માઇનસ એટલે એકાત્રે, પહેલા પ્લસ પછી માઇનસ પછી પ્લસ પછી માઇનસ, એની જેમ. તો અહીંયા પ્લસ આવી ગયું, હવે અહીંયા આવશે માઇનસ. આની એક પાવર ઘટાડો n - 2, આની એક પાવર વધારવાની, આની એક પાવર ઘટાડો, આની એક પાવર વધારો, આની એક પાવર ઘટાડો, પાછું પ્લસ માઇનસ, આની એક પાવર ઘટાડો, આની એક પાવર વધારો. એવું છેલ્લે સુધી ચાલશે y ની n - 1 પાવર. આમાં કમ્પલસરી n ને ઓડ લેવો પડશે. ઓડ બોલે તો અયુગ્મ. કેમ? કેમ કે અયુગ્મ લેશો તો જ જવાબ આવશે. તમને ખ્યાલ છે x ની 4 પાવર પ્લસ y ની 4 પાવર, આનું કઈ થાય જ નહીં. આને એઝ ઇટ ઇઝ રાખવું પડશે. x ની 4 પાવર પ્લસ y ની 4 પાવર, આના અવયવ ન પડે. બરાબર છે? તો આવી રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. જો x ની 5 પાવર માઇનસ y ની 5 પાવર, તો શું કરવાનું? પહેલા તો પાવર કાઢી નાખો એટલે x - y એક ફેક્ટર આવી ગયો. પછી અહીંયા 5 પાવર છે, 4 પાવર, 3 2 1 0. એક એક પાવર બીજાની વધારતા જાઓ. બીજાની અહીંયા પાવર છે 0, પછી અહીંયા છે 1 2 3 4. કરેક્ટ. તો આવી રીતે ક્વેશ્ચન ચાલશે. ક્લિયર? ધેન આફ્ટર આવે છે ક્વોડ્રેટિક વાળું. ક્વોડ્રેટિક વાળું કેવી રીતે કરશો વિચારો. ઓલરેડી તમે 10th સ્ટાન્ડર્ડ ની અંદર આ બધી વસ્તુ ભણીને આવ્યા છો. તો x², તો એની સાથે લીડિંગ કોફિશિયન્ટ a છે. આ લીડિંગ કોફિશિયન્ટ જેવો છે, માનો કે 0 છે, તો ક્વોડ્રેટિક જ વયું જાય એટલે 0 નો જ હોવું જોઈએ. આ કમ્પલસરી છે. બરાબર? પછી જો ઈ લીડિંગ કોફિશિયન્ટ પોઝિટિવ છે, એનો સહગુણક પોઝિટિવ છે, તો ગ્રાફ આમ આવશે ઉપરની તરફ. જો એ નેગેટિવ છે તો ગ્રાફ આવશે નીચેની તરફ, આવશે આવો પેરાબોલા શેપ. ક્લિયર? ax² + bx + c = 0. તો આના આધારે તમને ખ્યાલ આવશે કે એ પોઝિટિવ છે તો ગ્રાફ આવો આવશે, એ નેગેટિવ છે તો ગ્રાફ આવો આવશે. પછી એના રૂટ નક્કી થશે કે રૂટ કેવી રીતે નક્કી થાય સમજો. આમ છે, બરાબર? તો જો ગ્રાફ આમ આવ્યો, એનો મતલબ કે આ a પોઝિટિવ કહેવાય અને d પણ પોઝિટિવ કહેવાય. શું કામ? કેમ કે 2 વખત x એક્સિસ ને કટ કરે છે. સેમ વસ્તુ વિચારો કે ખાલી ને ખાલી આમ ટચ સ્ક્રીન નીકળી જાય છે. તો a પોઝિટિવ છે કેમ કે ઉપર છે એટલે, અને d પોઝિટિવ છે, સોરી d = 0 છે. કેમ? કેમ કે એક જ રૂટ મળે છે એટલે. ગ્રાફ ઉપરથી ને ઉપરથી વયો જાય છે એટલે a પોઝિટિવ છે અને d નેગેટિવ છે. શું કામ? કેમ કે એક પણ વખત કટ નથી કરતો એટલા માટે. આ જ વસ્તુ તમે નેગેટિવ માટે પણ વિચારી શકો. જેમ કે ગ્રાફ કંઈક આવો છે તો 2 રૂટ મળે. જુઓ,
એ નેગેટિવ છે અને ડી પોઝિટિવ છે. ડી પોઝિટિવ છે એનો મતલબ કે બે રૂટ મળે છે. એ નેગેટિવ છે કેમ કે ડાઉનવર્ડ છે, નીચેની તરફ આવે છે, એટલે નીચેની તરફ ટચ કરીને નીકળી જાય છે, એટલે આમાં થઈ ગયો એ નેગેટિવ અને ડી 0. અને ત્રીજો ગ્રાફ કંઈક આવશે આવો, એ નેગેટિવ છે અને ડી પણ નેગેટિવ છે. એનો મતલબ કે રૂટ એક પણ મળતો નથી, એક પણ બીજ મળશે નહીં, એક પણ વાસ્તવિક બીજ મળશે નહીં. એનો મતલબ કે છેલ્લો ડી લેસ ધેન 0, એ લેસ ધેન 0. તો એક પણ રૂટ નહીં મળે અને ગ્રાફ નીચેની તરફ આવશે. એ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આનો ગ્રાફ આ એ ઉપર નક્કી થાય. જો એ પોઝિટિવ તો ગ્રાફ ઉપરની તરફ રહેશે, આમ શેપ આમ રહેશે, અને નેગેટિવ તો નીચેની તરફ ડાઉનવર્ડ આવી જશે. બરાબર? એટલે આ એના ગ્રાફ. હવે આ રૂટ ડી ના આધારે, મતલબ વિવેચક ડી એટલે b² - 4ac. તો ડી ના આધારે વસ્તુ નક્કી થશે. સૌથી પહેલા આપણે એના બીજ મેળવીએ. હવે આના બીજ મેળવવા છે, રૂટ મેળવવા છે, તો મધ્યમ પદને સ્પ્લિટ કરવાનું. 8 છે તો તમને ખ્યાલ છે મધ્યમ પદ એટલે 5 તેરી 15, કેમ કે ગુણાકાર 15 કરવો છે, સરવાળો 8 કરવો છે, તો અવયવ એના ઈઝીલી પડી ગયા. ઓકે, જો હવે આના અવયવ પાડવા છે તો તમારે એવું વિચારવાનું કે ગુણાકાર જે છે એ 600 થાય, કેમ કે આપે છે એવું. બરાબર? અથવા તો આવું એટલું બધું નથી વિચારવું 600 જેવું, તો 2 કોમન કાઢી લો ને. x² પ્લસ 5x માઇનસ 150 ઇક્વલ્સ ટુ 0. 2 ને નીચે જવા દો. હવે 150 છે તો આના અવયવ પાડો છો, તો આના અવયવ કેવી રીતે પડશે વિચારો. x² પ્લસ 15x માઇનસ 10x માઇનસ 150 ઇક્વલ્સ ટુ 0. બરાબર? આના અવયવ પાડો એટલે તમને ખ્યાલ આવી ગયો કે x બરાબર -15 આવશે અને x બરાબર 10 આવશે. તો આ એના અવયવ પડી ગયા. જેવા ફેક્ટર પાડશો એટલે તમને બે જવાબ મળશે. એક જવાબ આ છે, એક જવાબ આ છે. ક્લિયર? પછી હેવી મશીનરી, મતલબ કે જો અવયવ ઇઝીલી નથી પડતા તો x બરાબર -b ± √d/2a. આવી રીતે તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. જેમ કે આ પછી આપણે ડિસ્કશન કર્યું હતું, એ અપ વાળા છે તો આવા, અને સેમ લોજિક ડાઉન વાળા આવશે તો ગ્રાફ આમ થશે. ક્લિયર? આ ઉપર વાળા જે બ્લુ કલર થી જે ઈ અપ છે અને રેડ કલર વાળા મેં જે ડ્રો કર્યા ઈ ડાઉનવર્ડ છે, એમાં એ નેગેટિવ આવશે. એકાદો ક્વેશ્ચન જોઈ લઈએ. જેમ કે આવો ક્વેશ્ચન છે મારી પાસે, મને ઇઝીલી રૂટ નથી ખબર, તો સૌથી પહેલા હું એ નક્કી કરું. a બરાબર 2, b બરાબર -2√2 અને c બરાબર 1. પહેલા ડિસ્ક્રિમિનન્ટ ગણું, વિવેચક b² - 4ac. b² એટલે 2 નો સ્ક્વેર એટલે 4 ને 8 માઇનસ 4 2 અને 1, 8 ને 8 0. એનો મતલબ થઈ ગયો કે આનો ડિસ્ક્રિમિનન્ટ 0 છે. એનો મતલબ કે x બરાબર હું લખી શકું -b ± √d/2a. d તો 0 થઈ ગયો એટલે -b/2a. તો આનો જવાબ આવશે -b એટલે 2√2 2 અને a બરાબર 2 છે, 2 2 કેન્સલ એટલે 1/√2. તો x બરાબર મને મળી ગયો 1/√2. કેમ કે એને બે રૂટ છે પણ બંને સેમ રૂટ છે, એટલા માટે x નો આન્સર આવશે આવો. ક્લિયર? તદરૂપ આપશો એટલે ખ્યાલ આવશે. પછી નેક્સ્ટ જે વસ્તુ છે કે સરવાળો અને ગુણાકાર, બીજનો સરવાળો બીજનો ગુણાકાર. તો તમને ખ્યાલ છે આલ્ફા પ્લસ બીટા -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા c/a. એમાં a 0 નથી, કેમ કે તો જ પ્રોડક્ટ અને સરવાળો મતલબ સમેશન. બીજના સરવાળા બીજના ગુણાકાર મળશે. ક્લિયર? એની પછી આપણે જોયું હતું લિનિયર સિસ્ટમ, સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આવા ટાઈપના બે ક્વેશ્ચન છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ જનરલી તમે જુઓ તો બે રીતે આપણે જનરલી યુઝ કરતા હોઈએ. એક છે લોપની રીત, એક છે આદેશની રીત. અત્યારે હું લોપની રીત કરું છું. બે રીત આપણે આમ તો જોઈ લઈએ. ચાલો ને ફટાફટ.
એક હું લખી નાખું છું x પ્લસ વાય બરાબર 50 અને અહીંયા છે 3x પ્લસ વાય બરાબર 90. બેની બાદ બાકી કરશો એટલે y ઉડી જશે જોજો એટલે મેં બાદ બાકી કરી એટલે આ મળશે મને -2x બરાબર 50 માઇનસ 90 એટલે -40 એટલે x બરાબર મને મળી ગયું 20. જેવું x બરાબર 20 મળશે બેનો સરવાળો 50 થવો જોઈએ તો સીધી વસ્તુ છે y મળી ગયો મને 30. આ થઈ ગયું લોપની રીત. આદેશની રીત હોય તો x પ્લસ y બરાબર 50 એમાંથી y ને સબ્જેક્ટ બનાવો એટલે 50 માઇનસ x. આ y ની કિંમત ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરી દો એટલે 3x પ્લસ 50 માઇનસ x બરાબર 90. 3x માઇનસ x એટલે 2x. 2x બરાબર આ 50 ને ઓલી બાજુ ટ્રાન્સફર કરો એટલે માઇનસ થઈ જશે એટલે 40 એટલે x બરાબર 20. x બરાબર 20 મળ્યું y બરાબર 30. તો આ થઈ ગયું આદેશની રીત, આ થઈ ગયું લોપની રીત. બરાબર. બંને મેથડ તમારી સામે છે. હવે 3 ચલ વાળું સુરેખ સમીકરણ 3 ચલ હોય તો કેવી રીતે કરશું જસ્ટ વિચારો. 3 ચલ હોય તો પહેલા તો 3 સમીકરણ લખવાના. 3 સમીકરણ હું લખી નાખું. અહીંયા મારી પાસે 3 સમીકરણ છે. a પ્લસ b પ્લસ c બરાબર 0 -5a -4b -3c equals to 3 અને ત્રીજું સમીકરણ છે 6a પ્લસ 3b પ્લસ 2c equals to -1. આ સમીકરણ 1, આ સમીકરણ 2, આ સમીકરણ 3. થોડુંક વિચારો કે 3 હોય તો જનરલી હું આવું ફોલો કરું છું. બાકી તમે તમારી રીતે અલગ મેથડ કરી શકો, નો પ્રોબ્લેમ. કરવાનું કેવી રીતે તો કે કોઈ પણ સમીકરણને પકડવાના, 2 ચલ હોય એવું જ સમીકરણ હોવું જોઈએ. એનો મતલબ કે કોઈ પણ એક ચલને ઉડાડો. ઉડાડો એટલે લોપ કરો. માનો કે હું c ને લોપ કરું છું તો હું 1 અને 2 ને પકડી લઉં. હવે એમાંથી c ને મારે ઉડાડવો છે એવું જરૂરી નથી c ને જ ઉડાડવો. તમે b ને ઉડાડી શકો ને એને ઉડાડી શકો. પણ હું અત્યારે એવું વિચારું છું ચાલો ને c ને ઉડાડું. તો અહીંયા -3 છે તો સીધી વસ્તુ છે ઉપરવાળાને 3 અથવા -3 થી મલ્ટીપ્લાય કરશો તો કામ થશે. તો હું સમીકરણ 1 ને 3 થી મલ્ટીપ્લાય કરું છું. 3a પ્લસ 3b પ્લસ 3c બરાબર 0. નીચે એમનેમ લખી નાખું -5a -4b -3c બરાબર 3. હવે બંનેને હું જો એડ કરી દઉં સીધા તો c ઉડી જાય છે. આ બરાબર છે. તો આ થઈ ગયું -2a, આ થઈ ગયું -b, આ ઉડી ગયું અને આ થઈ ગયું 3. હવે આ જે સમીકરણ મળ્યું ને એ સમીકરણને નામ આપી દઉં સમીકરણ નંબર 4. એનાથી શું ફાયદો થાય છે? એનાથી એવો ફાયદો થયો જુઓ કે એવું મને સમીકરણ મળ્યું જેમાં a અને b જ છે. ઓકે. હવે હું સમીકરણ 2 અને 3 ને લઈશ તો પાછું c ઉડાડવા માટે આને 2 થી આને 3 થી એવું નથી કરવું. તો 1 અને 3 ને પકડી લો તો અહીંયા 2c છે તો આને 2 થી મલ્ટીપ્લાય કરવા પડશે. ઓકે. તો સમીકરણ 1 ને 2 થી મલ્ટીપ્લાય કરવું 2a પ્લસ 2b પ્લસ 2c. શું કામ મલ્ટીપ્લાય કરું છું? આ ક્વેશ્ચન મગજમાં થવો જોઈએ. સાહેબ તમે કીધું એટલે કરી નાખ્યું એમ નહીં. મારે આ c ને ઉડાડવો છે એટલા માટે અહીંયા મારે 2 થી મલ્ટીપ્લાય કરવું પડે. મેં 2 અને 3 ને શું કામ ન લીધા? જો 2 ને 3 ને હું લઈશ તો અહીંયા 2 છે અને અહીંયા 3 છે તો સીધી વસ્તુ છે આને 3 થી મલ્ટીપ્લાય કરવા પડે, આને 2 થી મલ્ટીપ્લાય કરવા પડે તો જઈને આ c ઉડે. એવું મારે નથી કરવું. તો હું શું કરું છું? સમીકરણ 1 ને 2 થી મલ્ટીપ્લાય કરી દઉં અને સમીકરણ 3 એઝ ઇટ ઇઝ લખી નાખું. 6a પ્લસ 3b પ્લસ 2c ઇક્વલ્સ ટુ -1. માઇનસ કરવા પડશે. કેમ? કેમ કે તો જ ઉડશે એટલે આ ઉડાડી દો તો હું વધશે આ વધ્યું -4a, આ વધશે -b, આ ઉડી ગયું અને આ વધ્યું 1. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 5. હવે સમીકરણ 4 અને 5 ને એમનેમ લખી નાખો.
-4a -b અને 1. હવે બેયને સરવાળો કરશો મતલબ તો બી નહીં ઉડે, તો અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ એડ કરી દો એટલે આ 4 પ્લસ થઈ ગયા અને માઇનસ થઈ ગયા એટલે 2a વધશે. બી તો ઉડી ગયા અને આ વધશે 2 એટલે a મળી ગયો મને 1. જેવો a 1 મળી જાય એને સમીકરણ 4 અથવા 5 ગમે એમાં મૂકી દે. હું 4 માં મૂકી દઉં એટલે -2 a તો 1 છે -b બરાબર 3. b ને આ બાજુ ટ્રાન્સફર કરો અને 3 ને આ બાજુ ટ્રાન્સફર કરો એટલે -5. હવે a પ્લસ b નો સરવાળો પાછો 0 થવો જોઈએ. a પ્લસ b પ્લસ c નો સરવાળો 0 થવો જોઈએ. એટલે સીધી વસ્તુ છે કે c ની વેલ્યુ આનો સરવાળો કરવા જશો તમે એટલે કેટલી મળશે? -4 + 4. કેમ કે સરવાળો કરશો તો એ 0 થાય તો જ 0 થાય જો c 4 હોય તો. ક્લિયર? તો આવી રીતે તમારે 3 ચલ આપેલા હોય તો કેવી રીતે સોલ્વ કરવાનું થોડુંક સમજો. 3 સમીકરણ લખવાના. એવી રીતે મારે બીજા 2 સમીકરણ મેળવવા છે જેની અંદર 2 જ ચલ હોય. આવું વિચારવું પડશે. બરાબર છે? હવે અલગ અલગ મેથડ હોય જેમ કે આખા ક્વેશ્ચનમાં બધાનો તમે સરવાળો કરો. આ પર્ટિક્યુલર ક્વેશ્ચન ની વાત કરું છું. 3 એ 3 નો તમે સરવાળો કરો તો જોજો અહીંયા c, અહીંયા 2c, અહીંયા 3c એટલે આ ઉડી ગયા. અહીંયા b, અહીંયા 3b એટલે 4b એટલે 4b ઉડી ગયા. એનો મતલબ કે 3 એ 3 ને તમે એડ કરશો એટલે ખાલી ને ખાલી a વાળા પદ વધવાના છે. એટલે આ કેટલા વધ્યા? 6 ને 1 7. 7 - 5 એટલે 2a ઇક્વલ્સ ટુ સરવાળો કરો એટલે 2 તો a બરાબર 1. સીધો આન્સર આવી ગયો. પણ હજી કહું છું આ મેથડ ખાલી ને ખાલી આ પર્ટિક્યુલર ક્વેશ્ચન માટે છે. બરાબર? દરેકમાં બધાને 3 એ 3 ને એડ કરો એટલે સીધો a મળી જાય આવું જરૂરી નથી. તમે વિચારવાનું શરૂ રાખજો કે આવા બધા ટાઈપના ક્વેશ્ચનમાં 3 એ 3 નો સરવાળો કરો અને દર વખતે આન્સર મળી જાય એવું જરૂરી નથી. મેથડ આવી ફોલો કરવી પડશે. એવી રીતે 2 સમીકરણ મેળવવાના જેમાં 2 જ ચલ હોય. ક્લિયર? જેમ કે આવો ટાઈપનો ક્વેશ્ચન છે તો તમે વિચારી લો કેમ કરવું છે. બરાબર? ઓલમોસ્ટ આવા પણ ઘણા બધા ક્વેશ્ચન તમને મોડ્યુલમાં આપેલા છે અને એ તમારે સોલ્વ કરવાના છે. સાથે સાથે તમને ડીપીપી પણ આપેલી છે. તો રિવિઝન હોમવર્કની અંદર લેક્ચર 1 છે. હજી એક લેક્ચર 2 આવશે પણ લેક્ચર 1 ની અંદર તમારે જેટલા પણ આઈડેન્ટિટી છે, જેટલા પણ સૂત્રો છે એ બધા એક વખત લખવાના છે. પછી જેઈ એક્ઝામ્પલ 1 to 4 જેઈ એક્ઝામ્પલ જ રાખ્યા છે અમે. જે બોર્ડના જે રેગ્યુલર ક્વેશ્ચન છે એ ડિસ્કશનમાં મેં નથી લીધા પણ બધી શીટ જે છે તમને ડીપીપી એ તમને સેન્ડ કરશું એટલે એ ડીપીપી શીટ પણ તમારે ફરી વખત એક સોલ્વ કરવાની રહેશે. બરાબર? લેક્ચર નંબર 1 રિવિઝનની અંદર આપણે કેટલું કવર કર્યું ફટાફટ એકવાર ડિસ્કશનમાં લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. પહેલા તો આપણે ડિફરન્સ a + b - b આવું બધું ડિસ્કશન કર્યું. a + b + c હોલ સ્ક્વેર એટલે a² b² c² + 2ab 2bc 2ca આવું ડિસ્કશન કર્યું. ધેન આફ્ટર એક સ્પેશિયલ ક્વેશ્ચન જોયો જે સારો ક્વેશ્ચન કહેવાય. પછી a + b હોલ ક્યુબ નું ડિસ્કશન કર્યું. એના ક્વેશ્ચન જોયા. પછી અવયવીકરણ. તો અવયવીકરણ એટલે એક્સપાન્શન જે હતું એનું ઊંધું કરવાનું. મતલબ કે તમને મેં પૂછ્યું હોય a + b હોલ સ્ક્વેર તો એનું કહેવાય a² + 2ab + b² તો એનું ઊંધું a² + 2ab + b² ને કહેવાય a + b હોલ સ્ક્વેર. ક્લિયર? તો એ વિસ્તરણ જોયું આપણે. પછી એને રિગાર્ડિંગ ક્વેશ્ચન ડિસ્કસ કર્યા. પછી આ સ્પેશિયલ જેઈ વાળા ક્વેશ્ચન કે જેની અંદર x + 1/x મેળવવાનું હોય તો આનો પેલા વિસ્તરણ કરી નાખો. 1 મિનિટ. સ્ક્વેર કરવું હોય છે તો સેકન્ડમાં કરવાનું. પહેલાની અંદર મેળવવું છે તો 1/x એમાં સમીકરણ કરવાનું. પછી ક્વેશ્ચન આપણે ડિસ્કશનમાં લીધા. ધેન આફ્ટર ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો આ વસ્તુ ખાસ કામની છે જેની અંદર આવ્યું અને આના ઉપરથી 2 કન્ક્લુઝન કાઢ્યા જેમ કે પહેલું અને બીજું. પછી એને રિગાર્ડિંગ ક્વેશ્ચન ડિસ્કશન કર્યા. આ વસ્તુ પણ ખાસ કામની છે. આના અંદરથી પણ 2 કન્ક્લુઝન કાઢ્યા કે જેમ કે આ આખું 0 હોય તો a + b + c 0 થાય અથવા તો abc ઇક્વલ થાય. અને ક્વેશ્ચન મને આના ઉપરથી પૂછે જે મેં બોક્સ બનાવ્યું કે જો a + b + c 0 છે તો a³ b³ c³ નો આન્સર 3abc બને. એના આધારે આ ક્વેશ્ચન ડિસ્કસ કર્યો.
પછી સ્પેશિયલ આ જે 4th વાળું છે એ બહુ કામની વસ્તુ છે, જેના આધારે આપણે 2 ક્વેશ્ચન ડિસ્કસ કર્યા. પૂર્ણ વર્ગમાં કન્વર્ટ કરવાનું, એના આધારે આ પ્રોપર્ટી બને છે. આની અંદર x⁻n y⁻n ખાસ કામની વસ્તુ છે. n મસ્ટ બી ઓડ, આ એક મેન્શન કરવું પડશે, આ હોવું જ જોઈએ. પછી 1 નો પાવર વધે 1 નો પાવર ઘટે એની વસ્તુ આપણે ડિસ્કશન કરી. પછી ક્વોડ્રેટિક વાળું હતું, તો ક્વોડ્રેટિક વાળાની અંદર ગ્રાફ, આ 6 ગ્રાફ, આ ગ્રાફ ખાસ કામના છે. બરાબર, આ એક વખત નોટ ડાઉન કરી લેજો. પછી કેવી રીતે અવયવ પડે છે ઓલરેડી આપણને ખ્યાલ છે. પછી જ્યારે અવયવ નથી પડતા તો શું કરશું, -b ± √d/2a, એ પણ ડિસ્કશન કર્યું આપણે. ધેન આફ્ટર લિનિયર સિસ્ટમ, દ્વિચલ સુરેખ સમીકરણ લોપની રીતે અને આદેશની રીતે સોલ્વ થાય. એની પછી છેલ્લું 3 ચલ હોય તો કેવી રીતે ડિસ્કશન કરવું. 3 ચલ હોય 3 ચલ લખવાના, 2 એવા સમીકરણ મેળવવાના જેની અંદર 2 જ ચલ હોય. પછી એને લોપની રીતે સોલ્વ કરો, એક મળી જશે એને બીજા મૂકી દો અને છેલ્લે ત્રીજું મળશે. આવી રીતે આપણે 3 ચલ હોય તો સોલ્વ કેમ કરવું વિચાર્યો. ઓકે, હોપ સો તમને બધું વ્યવસ્થિત સમજાઈ ગયું હશે અને થોડીક એવી તમારે પાછી પ્રેક્ટિસ પણ કરવી પડશે. ઓકે, તો વ્યવસ્થિત રીતે જેટલું પણ આપણે લેક્ચરમાં ડિસ્કશન કર્યું છે આજે, એ બધું એક વખત જાતે તમારે કરવું પડશે અને જે તમને મેં SLP આપ્યું છે એ જાતે એકવાર સોલ્વ કરવાનું. ક્લિયર? ઓલ ધ બેસ્ટ એન્ડ જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે સેકન્ડ લેક્ચરમાં.